વાલા ખેલૈયાઓ અને પરિવારજનો, જય શ્રી કૃષ્ણ. હું સોનીલા ગરબા એકેડેમીનો ઓનર ભાવિન સર આજે આપને મારા મનની એક નાની એવી વાત રજૂ કરવા માગું છું. કહેવાય છે ને, આપણું ગોંડલ ગોખુડિયું ગોંડલ કહેવાય છે. શા માટે? તો કે જે રીતે ગોખુળની અંદર ગાયોની રક્ષા થતી, એ જ રીતે રામગર બાપુના વખતથી પણ આપણા ગોંડલની અંદર ગાયોની ખૂબ રક્ષા થઈ છે. તો આ માટે ગોંડલની અંદર ઘણા યુવા ગૌ રક્ષકોએ આ કાર્ય આજે હાથમાં ઉપાડ્યું છે અને ગાયોનું રક્ષણ કરવાની જવાબદારી લીધી છે. તો આપણે સોનીલા ગરબા એકેડેમીના પટાંગણની અંદર એ ગૌ સેવકોને, એ યુવાનોને આમંત્રિત કર્યા, એમને બિરદાવ્યા અને એમના જ મોઢે ગાયોની રક્ષા એ લોકો કઈ રીતે કરે છે એના વિશેની થોડી વાત સાંભળી. કે મારું ગામ ગોંડલ ગામ રળિયામણું કેમ બને, કેમ જીવદયા અમે કરી અને પહેલેથી ચાલુ આવ્યું છે કે ગાય માટે ગોંડલ સર્વપ્રથમ રહ્યું છે. તો રામગર આપણું બાપુનું આપણું ગામ છે જી અને રામગર બાપુ આપણા ગાય સેવાથી પ્રખ્યાત વર્ષોથી છે. જી તો એનું નાનું એવું પણ ઝુંબેશ તમે ઉપાડી છે. હા, એટલે એ વિચારથી અમે સૌ સાથે મળી અને અત્યારે હાલ પહેલાં તો હાઈવે પટ્ટા બધા ક્લિયર કર્યા. હવે 1 by 1 વિસ્તાર નાના ગોંડલના જે કાંઈ વિસ્તાર છે નાના એ લેતા જાય છે. તો આ સન્માનના કાર્યમાં ગોંડલના યુવા ભાજપ અગ્રણી પારસભાઈ રૈયાણી પણ આપણી સાથે જોડાયેલા હતા.